ડેલિગેશનની દિલ્હી મુલાકાત સામે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે. ઈસી મેમ્બર મનન દાણી દિલ્હી જતા એનએસયુઆઈના યુનિવર્સિટી મેનેજમેન્ટ સામે સવાલ ઉઠાવ્યા છે. ટર્મ પૂરી થઈ ગઈ હોવા છતાંય મનન દાણી દિલ્હી ગયા છે. વિદ્યાર્થીઓની ફીના રૂપિયાથી પૂર્વ ઈસી મેમ્બરને તાકડધીના કેમ કરાવવામાં આવી રહ્યા છે તેવો સવાલ ઉઠાવ્યો. આવા લોકો પાછળ ખર્ચા કરવા ગુજરાત યુનિવર્સિટી એફડી તોડાવે છે તેમ જણાવ્યું. પીએમની ઈંધણ બચાવવાની અપીલ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના હોદ્દેદારો વિદેશમાં જલસા કરે છે. ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા 27 મેના રોજ તેમના સિન્ડિકેટ મેમ્બરોને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. આ લઈ જવામાં આવ્યા હતા એમાં એક મનન દાણી કરીને જે પૂર્વ ઈસી મેમ્બર છે કે જેની ટર્મ 6/11/2023 થી લઈ અને 5/5/2026 એની ટર્મ પૂર્ણ થઈ ગઈ હતી. આ મનન દાણીને યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના પૈસેથી તેમને ફ્લાઇટ દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા હતા અને દિલ્હી લઈ જઈ અને ત્યાં સારી હોટલથી લઈ ટ્રાન્સપોર્ટથી લઈ તમામ ખર્ચો એ યુનિવર્સિટી દ્વારા ઉપાડવામાં આવ્યો હતો. ત્યારે આજે અમે સીધો સવાલ પૂછીએ છીએ કે જે વ્યક્તિ યુનિવર્સિટી સાથે અત્યારે કોઈ લેવા દેવા ન હોય આવા વ્યક્તિને વિદ્યાર્થીઓના પૈસે કે યુનિવર્સિટીના પૈસે લઈ જવાનું કારણ શું? આ એક મોટામાં મોટો પ્રશ્ન હતો. કારણ કે યુનિવર્સિટીઝના એક કોમન ડેલિગેશન છે અને એ ડેલિગેશન ત્યાં જુદી જુદી યુનિવર્સિટીઝમાં ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે ઇન્ફોર્મેશનના મેટર છે એ રજૂ કરી શકશે. એ આધારે અમારો ડેલિગેશન ત્યાં ગયા છે. માત્ર ઈસી મેમ્બર્સનું આ ડેલિગેશન નથી. ઇટ ઇઝ અ કોમન ડેલિગેશન જે યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશન, ટીચિંગ, સમાજ, જીસીસીઆઈ અને ઈસી એટલા પાસાઓને લઈને ગયા છે.